પાકિસ્તાનથી વોટ્સએપથી ચાલતા ડ્રગ સ્મગલિંગનો પર્દાફાશ, બેની રાજસ્થાનથી ધરપકડ કરી. ગુજરાત અને રાજસ્થાન એટીએસે સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. પાકિસ્તાનથી આવેલા 5 કિલો ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના 2 શખ્સની નેશનલ હાઈવે 68 પરથી ધરપકડ કરી. આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આ નશીલા પદાર્થનો જથ્થો પાકિસ્તાની સ્મગલર મારફતે મેળવી તેને મળતિયાઓને ડિલિવર કરે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. પૂછપરછમાં ખુલાસો થયો કે પાકિસ્તાનના થારપર વિસ્તારના મસાદ મુબારક નામના એજન્ટે બાડમર જિલ્લામાં આ ડ્રગ્સનો જથ્થો ડ્રોપ કર્યો હતો, જેના સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં આવીને ડ્રગ્સનો જથ્થો બંને આરોપીઓએ મેળવ્યો હતો. એટલું જ નહીં, આરોપીના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ અને વિડીયો જેવા પુરાવા પણ મળી આવ્યા છે, જે સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. जो 2 आरोपी है, इनको एक पाकिस्तानी एंटिटी जो ड्रग पेडलर मसाद सन ऑफ मुबारक से कांटेक्ट हुआ था, जिसने इन्फॉर्म किया था कि बाड़मेर डिस्ट्रिक्ट में बिल्कुल बॉर्डर की नज़दीक में एक डेड ड्रॉप किया गया था, जिसका कोऑर्डिनेट्स इनके साथ शेयर किया गया था, जो वहाँ से पिक करके दूसरे रिसीवर को बाद में जो इन्फॉर्मेशन दिया गया था देने वाले थे उसको जाके डिलीवर करना था. मेथाम्फेटामाइन है, इसका अराउंड 5 kg मिला है, सो अराउंड 20 crores के ऊपर गिना जा सकता है.